જય માતાજી। તો અત્યારે છે ને વાગી જશે બપોરનો 1 અને આ બાજુ છે ને મારા મગ બફાઈ ગયા છે અને શાક વઘારવાનું છે, લોટ બાંધેલો છે, રોટલી બનાવવાની છે। અને હમણાં છે ને 4-5 દિવસથી શોર્ટ વિડીયો મારે મૂકાતો જ નથી, કેમ કે શોર્ટ વિડીયો છે ને કામમાં બનતો જ નથી। જો કામ કરવા રહેવી ને તો વિડીયો ના બને, વિડીયો બનાવવા રહે ને તો કામ નથી થતું, એવું થઈ જાય છે। અને અત્યારે ટાઈમ ટુ ટાઈમ કામ કરવું પડે એવું છે, એટલે વિડીયોનું કામ થોડુંક રહી જાય છે। તો 4-5 દિવસ તો શોર્ટ વિડીયો મૂકાણો જ નથી અને લોંગ વિડીયો કદાચ એકાદ દિવસનો ગેપ પડે તો પડે એવું બધું છે, કેમ કે નેટવર્કના ઇસ્યુના લીધે 1-2 વિડીયો આગળ પાછળ રાખવા પડે છે, કેમ કે અહીંયા છે ને હજી અમારે વાઈફાઈ મૂકાવાનું છે, પણ એમ વિચારવી છે કે કલરને એવું થઈ જાય પછી મૂકાવી, અથવા તો જયદીપ કહેતા હતા કે વાયરિંગવાળા ભાઈ છે ત્યાં ખબર પડે કઈ જગ્યાએ મૂકાવું છે, આ તે એટલે કે તું નક્કી કરીને રાખજે એમ। તો હું વિચારું છું કે અમે છે ને રસોડામાં મૂકાવી, એટલે હોલમાં તે છે ને ટીવી ચારે જોવું હોય। જોકે અમારે અત્યારે ટીવી છે જ નહીં ને અમારે કોઈ ટીવી જોવાની ટેવે નથી, કેમ કે હોન મોબાઈલમાં બધા જોતા હોય એટલે ટીવી જોવાની કંઈ ઓલી છે નહીં। પણ હવે પોતાનું ઘર લીધું છે ને ચારે જયદીપને મેચ ને એવું બધું જોવું હોય તો કદાચ ટીવી લેવી તો એ વહેલા મોડા તો આવશે, પણ એમ કે અત્યારે જ લેશું કે પછી લેશું એ નક્કી નથી એમ। ટીવી યુનિટ તો બનાવ્યું છે એટલે ટીવી તો આવવાની જ છે, પણ મતલબ કે અત્યારે જ તે તરત લેશું કે પછી લેશું એનો કાંઈ આઈડિયા નથી। પણ અમારે શું થાય છે, જો હોલમાં મૂક્યું હોય ને તો હોલમાંથી પછી અમારે બેડરૂમ સુધી છે ને કેવરાવે છે, હરખું નેટ હાલતું નથી, એટલે હું એમ વિચારું છું કે રસોડામાં મૂકવીને તો રસોડામાંય હાલે, હોલમાંય હાલે અને રૂમમાંય હાલે, એટલે વચ્ચે મૂકાવાનો વિચાર છે મારો। અને હમણાં તો શું થાય છે, યતરાજને અને જયદીપને બેયને એક જ ટાઈમ થઈ ગયો છે, તો યતરાજને તે હજી સ્કૂલમાં જવાનું હોય તો અત્યારે વાન બંધાય છે, તો વાનવાળા ભાઈ ટાઈમે આવી જાય તો એને બધું કમ્પ્લીટ કરવું પડે, અને જયદીપનું ટિફિન એ કમ્પ્લીટ કરવાનું હોય, અને એક બાજુ કામ હાલે તો એ બધું કામ સવારમાં એ આવી પહેલાં પૂરું કરવું પડે, પછી એમનું કામ શરૂ થઈ જાય એટલે બધી વસ્તુ આડી અવળી પડી હોય એમાં આવવું જવું એવું બધું થતું હોય, એટલે એ આવે પહેલાં પૂરું કરવું પડે, અને કામ બધું પૂરું થઈ જાય ત્યાં માંડું નવરી થતા પાછા એ ભાઈને બધા જાય, પછી પાછા વાળીને હારા કચરા પોતા કરવાનું, બહાર કંઈક કામ હોય તો જાવું, એમાં રહેવી છે ને। તો હમણાં શોર્ટ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો, પણ હવે કન્ટિન્યુ આપણે બનાવવાની ટ્રાય કરશું જેટલી બને એટલી। તો યતરાજભાઈ છે ને અત્યારે જો જતા રહ્યા છે સ્કૂલે અને જયદીપ જ્યાં છે ઓફિસે, અને અત્યારે છે ને હું એક ઘરે છું તો મારું જમવાનું બને છે। યતરાજને છે ને એનું ટિફિન લઈ અને વહી ગયો છે, યતરાજ છે ને ઘરે શાક રોટલી ખાઈને જાય 11 વાગે જાય એટલે, અને બપોરના લંચમાં છે ને અત્યારે તો સૂકો નાસ્તો ભરી દેવાનો હોય છે, પણ સૂકા નાસ્તામાં છે ને એ ભાઈને વેફર છે કે સેવ છે એવું બધું ટાંકા ને નડે એવું કાંઈ દેવાનું નથી હોતું, એટલે છે ને એને બિસ્કિટ જ ભરી દેવા પડે છે, બિસ્કિટ અથવા તો કેરી એવું બધું ભરી દેવું પડે છે। અને એ ભાઈએ 2 દિવસથી જીદ કરી છે કે મારે જાંબુડા ખાવા છે, હવે જાંબુડામાં ઠળિયો પછી ટાંકા અરે છોલાય એટલે પછી છે ને અમે નથી લઈ દેતા, સમજાઈને રાખવી છે। અને અમારે કંઈક વસ્તુ ખાવી હોય ને તોય અમે નથી ખાઈ શકતા, જો બહાર જ્યાં હોય હું એમ કહું કે મારે પાણીપુરી ખાવીશ તો એમ કે મારે ખાવી છે, તો તું ખાઈશ તો હુંય ખાઈશ, એટલે પછી મારે એ બંધ રાખવું પડે। પછી જયદીપ કંઈક નાસ્તો કરતા હોય ને તોય તે એ સૂતો હોય ત્યારે, અથવા તો એ બહાર જાય આમ થોડોક આખો પાછો થાય ને તાર નાસ્તો કરવો પડે, નહીંતર એ ભાઈ પાસે એમ કે મારે આ ખાવું છે એમ। અને એને કેળા ને એવું બધું આઈસ્ક્રીમ છે, કેળા છે, એવું બધું જે ખવાય એવી વસ્તુ લાવી દેવી એટલે એ ખાય, અને શાક રોટલી ખાય છે, પણ એ ટ્યુબ લગાવવાની છે, ટ્યુબ લગાવી અને પછી શાક રોટલી દેવાનું, પણ એટલું બધું નહીં, એમ થોડું ખાય। તો આ રૂમ જો અમારી ચડી છે આજ ગોટે, કેમ કે આજ છે ને આ સીલિંગમાં ઘીસી પાડવાનું કામ ચાલુ છે, અને કાલ મેં વિડીયો નહોતો બનાવ્યો એટલે તમને મેં નહોતું બતાવ્યું, આજે હું બતાવી દઉં બધું। તો આજ છે ને જો આ રસોડામાં જે સીલિંગમાં લાઇટો મૂકવાની છે ને 4 ઉપર, એની ઘીસી કાલ પડી જઈ છે, અને પંખાના વાયર ને આઈન પર લાઇટના વાયર ને ઓલપા ફિલ્ટરના વાયર ને એ બધા કાઢીને મૂકી દીધા છે અહીંયા ફ્રીજનો, અને અહીંયા જે વાયર કાઢ્યો છે એ મંદિરમાં અમારે લાઇટ કરવાનું થાય તો એનો વાયર કાઢ્યો છે, અને આ બાજુ તે જો 2 પંખાના 4 લાઇટના વચ્ચે એક ઝુમ્મરનો, અને ટીવી યુનિટમાં જે આવતા હોય એને સામે મેન સ્વિચના ને બધા વાયર કાઢીને મૂક્યા છે। અને અમારે આ બોર્ડ રહ્યું ને એ અને આ બોર્ડ રહ્યું ને એ બેમાં સેમ ટુ સેમ જ અહીંથી નહીં લાઇટ થાય અહીંથી નહીં થાય એ રીતનું બધું છે, એટલે એક બોર્ડ છે ને અડધું કઢાઈ નાખવાનું છે, ખાલી 2 સ્વિચ ને પ્લગ ને એવું જ રાખવું છે, એટલે કોઈક દી ચાર્જિંગ કરવું હોય તો થઈ જાય। અને આજ જો ગાદી અહીં બહાર લાવીને મૂકી દીધી છે, કેમ કે ગાદી અંદર બધું ગોટે ચડતું હતું, ધૂળ થાય એટલે એને વોલમાં લાવીને મૂકી દીધી છે। અને આજ છે ને મેં બધી વસ્તુ રસોડામાં ગોઠવી દીધી છે, કેમ કે જે બેડરૂમમાં છે ને અમે અત્યાર સુધી રાંધતા ખાતા ને સૂતા ને એવું કરતા એ રૂમમાં આજ ફાઇનલ ઘીસી પાડવાની છે આ રીતની સીલિંગમાં,
એટલે બધી વસ્તુ ત્યાં તો રખાય નહીં. એટલે આપણે જો અત્યારે છે ને જે રૂમમાં બધું હતું ને એ જોતા પૂરતું અત્યારે રસોડામાં ગોઠવું અને ગેસ લાવવાનો બાકી છે. પણ એ ભાઈ અત્યારે જમવા જશે, મારે જમવાનું છે. મેં કે જમવાનું બધું બનીને કમ્પ્લીટ થઈ જાય ને પછી ત્યાં ફેરવી નાખશું, ત્યાં ઊંધી આવીને રહેવા દેવી એમ. કેમ કે અહીંયા પંખો છે, લાઇટ છે, બધું છે ને અહીંયા હજી નથી. તો અત્યારે છે ને હવે જો આપણે બનાવી નાખવી જમવાનું અને જમી લેવી. અને બીજું તો શું, આ કાલે એક કોમેન્ટ એવી હતી કે બેન તમે નકરું બોલ બોલ જ કરો છો એમ. એટલે ભાઈ બોલ્યા વગર વિડીયો જેમ બનાવવો એ તો મને શીખવાડો. વિડીયોમાં અમારે કન્ટિન્યુ બોલવાનું જ હોય જે હોય, તો બોલ્યા વગર વિડીયો થોડો બને. એમને તો શું કંઈ ઈશારા કરીને વિડીયો બનાવવા તો એમને બને. વિડીયોમાં તો બોલવાનું જ, એટલે બોલ્યા સિવાય તો બીજું શું થતું હોય. તો આ રીતનું બધું છે. અને બીજી એક કોમેન્ટ હતી કે એ પછી કહેશું, હાલો આપણે અત્યારે છે ને એટલી રહેવા દેવી. અને આજ છે ને અમારે રમેશભાઈ છે ને બધું એ મરી મસાલા નાખી દેશે. જો કાં રમેશભાઈ મરી મસાલા ઉડાડો ને તમે. જો આ રીમમાં ગીસી પાડે છે ને એટલે બધું નકરું ધૂળ ધૂળ ઉડે છે. તો એમને મને કીધું મને કે તમારે છે ને કંઈ વસ્તુમાં ઉડે એવું હોય શાક બાકમાં તો એ કે ઢાંકી દેજો, નહીં તો તમારે મસાલા નાખવાની જરૂર નહીં પડે. મસાલા એમને ન ખાઈ જશે ધૂળ ઉડે એટલે. મેં કીધું સારું, મેં કીધું મસાલા